વિદ્યાર્થીઓ મિત્રો, સંસ્કૃત ફરજિયાત વિષય એટલે કોરલ જેમનું સંસ્કૃત વિષય છે એવા FY BSM2ના વિદ્યાર્થી મિત્રો, જેમની પુસ્તકનું નામ છે ભારતીય સંસ્કૃતિનું ચિંતન. એની અંદરના IMP પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1, ભારતીય સંસ્કૃતિ કઈ બાબત પર ભાર મૂકે છે? તો ભારતીય સંસ્કૃતિ આચાર, વિચાર, ચારિત્ર્ય, નિર્માણ અને પહેરવેશ ઉપર આધાર રાખે છે. નંબર 2, માતાને સૌપ્રથમ ગુરુ તરીકે કોણ દર્શાવેલું હતું? તો શતપથ બ્રાહ્મણે. નંબર 3, રાષ્ટ્રમાં એકતા માટે ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર કયો? તો એક સૂત્રતા. માનવ જીવનના લક્ષ્યનું પ્રથમ પગથિયું કયું? તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એટલે પ્રથમ પગથિયું ધર્મ. કયા આશ્રમમાં ચારિત્ર્ય નિર્માણ ઉપર ભાર મૂકવામાં આવે છે? તો બ્રહ્મચર્યની અંદર ચારિત્ર્ય નિર્માણ ઉપર ભાર મૂકવામાં આવે છે. ધર્મ રક્ષતી રક્ષતઃ સંસ્કૃત વાક્ય છે. ધર્મ રક્ષતી રક્ષતઃ આ કયા ગ્રંથમાંથી લેવાયેલી ઉક્તિ છે? તો મનુસ્મૃતિમાંથી. નંબર 7, અસતો માં સદગમય આ કયા ગ્રંથની સૂક્તિ છે? તો બૃહદારણ્ય ઉપનિષદ. નંબર 8, યોગ કર્મશુ કૌશલ આ સૂક્તિ ક્યાંથી લેવામાં આવેલી છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવેલી છે. નંબર 9, ભારતીય સંસ્કૃતિનું ઉગમ બિંદુ જણાવો. તો ભારતીય સંસ્કૃતિનું ઉગમ બિંદુ વેદ છે, પાયો વેદ છે આપણો. ભારતીય સંસ્કૃતિનું મુખ્ય સ્તંભો કેટલા? તો ભારતીય સંસ્કૃતિના 3 મુખ્ય સ્તંભો છે. નંબર 11, જીવનમાં પવિત્રતા કે ચારિત્ર્ય નિર્માણ માટે શું જરૂરી છે? મનુર્ભવ. નંબર 12, ભારતીય સંસ્કૃતિમાં નારીના સ્વરૂપો કેટલા? 3, માતા, પત્ની અને. નંબર 13, આચારઃ પરમો ધર્મ આ વાક્ય ક્યાંથી લેવાયેલ છે? તો મનુસ્મૃતિમાંથી. નંબર 14, ત્વે વિશ્વા સરસ્વતી આ સૂક્તિ કયા વેદની છે? તો ઋગ્વેદની છે. નંબર 15, રાષ્ટ્રીય એકતા માટે ઋગ્વેદમાં કઈ ઋચા પ્રયોજાયેલ છે? તો સમગચ્છધ્વમ સંવદધ્વમ સવ જાનાતિ માનાસમ દેવા ભાગમ યથા પૂર્વે સમજનાનામ ઉપાસતે. નંબર 16, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્યમ વરાત નિવોધમ એટલે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ વાક્ય કયા ઉપનિષદનું છે? તો કઠોપનિષદ. નંબર 17, સર્વશા મમ મિત્રમ ભવતુ બધા જ મારા મિત્રો બને એવું કયા વેદમાં કહેવાયેલું છે? તો અથર્વ વેદ. ભારતમાં ધર્મની ભાવના શાના પર આધારિત છે? તો ધર્મની ભાવના સહિષ્ણુતા ઉપર આધારિત છે. તો સહિષ્ણુતા એટલે શું? તો સહિષ્ણુતાનો અર્થ થાય છે સમભાવ રાખવો, સર્વ ધર્મ પ્રત્યે સમભાવ. વેદો શેનો મહિમા ગાય છે? તો વેદો માનવતા અને માનવ્યનો મહિમા ગાય છે. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું? તો ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી છે. ભારતીય સંસ્કૃતિનો આધાર શું છે? તો ભારતીય સંસ્કૃતિનો આધાર વેદ છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં ધર્મના કેટલા લક્ષણો દર્શાવેલા છે? તો 9. અને મનુસ્મૃતિમાં ધર્મના કેટલા લક્ષણો છે? તો 10. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર 9 અને મનુસ્મૃતિની અંદર 10. નંબર 25, કોઈના ધનની લાલસા ન કરો એવું કયા વેદમાં કહેવાયેલું છે? તો ઋગ્વેદની અંદર. નંબર 26, ભર્તુહરિ મુજબ ધનના કેટલા પ્રકાર હોય છે? ધન કેટલા પ્રકારના હોય છે? તો 3 પ્રકારના હોય છે, દાન, ભોગ અને નાશ. નંબર 27, વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ કઈ છે? ભારતીય સંસ્કૃતિ. નંબર 28, કોણ ઋગ્વેદનો કાળ 6500 સાલ પૂર્વેનો માને છે? તો જેકોબી માને છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ શું છે? તો જીવ માત્રનું સન્માન કરવું અને ત્યાગીને ભોગવવાનો વિચાર કરવો. નંબર 30, ભારતીય સંસ્કૃતિનું કયું સૂત્ર સમગ્ર વિશ્વમાં જાણીતું છે? તો વસુધૈવ કુટુંબકમ. નંબર 31, સંસ્કૃતિ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ક્યાં થયો? વેદમાંથી. એટલે તો મૂળ તો વેદ છે આપણું. સા પ્રથમા સંસ્કૃતિ વિશ્વવારા કયો વેદ કહેલું છે આવું? તો ઋગ્વેદે કહેલું છે. સમ વત્તા કૃ ધાતુ પરથી બનેલો શબ્દ એટલે સંસ્કૃત, એટલે એની ઉપરથી શબ્દ આવ્યો સંસ્કૃતિ. પણ સમ વત્તા કૃ એટલે શું? તો સમ એટલે સારું અને કૃ એટલે કાર્ય, સારું કાર્ય.
સંસ્કૃતિ કોનો સમન્વય છે? તો પરિષ્કરણ, પરિમાર્જન અને સંસ્કરણ, આ ત્રણનો સમન્વય એટલે સંસ્કૃતિ. સંસ્કારોનું સિંચન એટલે સંસ્કૃતિ. પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ, એવું કોણે કહ્યું? પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ, એવું કોણે કહ્યું? વિનોબા ભાવેએ કહ્યું. 37. સંસ્કૃતિના 17 અર્થો કોણે આપ્યા છે? તો ભગવદ્ ગોમંડળે આપ્યા છે. 38. સંસ્કૃતિનો જન્મ ક્યાંથી થાય છે? આપણા સંસ્કારોમાંથી થાય છે. નંબર 39. કોઈ પણ પ્રજા સમૂહની પોતાની આગવી જીવનશૈલી એટલે સંસ્કૃતિ. જીવન વિષયક વિચારણા, જીવનની રીતિનીતિ અને જીવનશૈલી, આ બધું શું છે? તો સંસ્કૃતિનું કાર્યક્ષેત્ર છે. જીવન વિષયક વિચારણા, જીવનની રીતિનીતિ અને જીવનશૈલી, આ બધું શું છે? સંસ્કૃતિનું કાર્યક્ષેત્ર. વેદો કેટલા છે? 4 વેદો છે. યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ. એમાં સામાન્ય જનતાને લગતો વેદ કયો છે? અથર્વવેદ. સંગીત શાસ્ત્રને લગતો વેદ કયો છે? તો સામવેદ. બરાબર. દેવદેવીઓની પૂજાને સ્તુતિ કરતા શ્લોકો તો યજુર્વેદ, અને યજ્ઞ હોમ આદિની અંદરના શ્લોકો તો ઋગ્વેદની અંદર. ભારતીય સંસ્કૃતિમાં બધી વસ્તુનો સમન્વય હોવાથી, સમય નહીં સમન્વય આવશે. ભારતીય સંસ્કૃતિમાં બધી વસ્તુનો સમન્વય હોવાથી એને કઈ સંસ્કૃતિ કહેવાય છે? તો સમન્વયવાદી સંસ્કૃતિ કહેવાય છે. નંબર 45. ભારતીય સંસ્કૃતિમાં આદાન પ્રદાન કોને કારણે સહજ બન્યું છે? તો સહિષ્ણુતા અને એકાત્મકતા એટલે એકતા અને સમભાવનાને લીધે ભારતીય સંસ્કૃતિની અંદર અન્ય સંસ્કૃતિનું આદાન પ્રદાન સહજ બન્યું છે. નંબર 46. વિવિધતામાં એકતા એ કઈ સંસ્કૃતિની આગવી વિશેષતા છે? ચોક્કસ ભારતીય સંસ્કૃતિની. ધ્રુવ ધાતુ પરથી બનેલો શબ્દ ધર્મ. ભારતીય નારીનો આદર્શ ધર્મ શું છે? તો પતિવ્રતા બનવું અથવા પતિવ્રત. ધન સાધન નથી પણ શું છે? તો ધન એ સાધન નથી પણ એ સાધ્ય છે. ભાર્યા શબ્દનો અર્થ શું થાય છે? પત્ની. દારા શબ્દનો અર્થ પણ પત્ની. બરાબર. તો અહીં આ રીતે 50 પ્રશ્નો તમને ચર્ચા પૂર્ણ થાય છે. અસ્તુ.